સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ શહેરના રસ્તાઓ અને પ્રી મોન્સૂન કામગીરી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ પાંડેસરા બમરોલી રોડ સ્થિત શ્રીરામનગર પાસે પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત પાંડેસરા ગણેશનગર પાસે રોડમાં ખાડો પડતા બસ રોડમાં ઘૂસી ગઈ હતી, જેને કારણે 9 જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ હતી. બીજી તરફ પાલ આરટીઓ સર્કલ વિસ્તારમાં વરસાદ બાદ રોડની નીચેની જમીન ઘસી પડતા અચાનક મોટો ખાડો સર્જાયો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ઇલેક્ટ્રિક બસનો આગળનો ભાગ સીધો જ ખાડામાં ઉતરી ગયો હતો. બસમાં સવાર મુસાફરો અને આસપાસના લોકો એક ક્ષણ માટે ગભરાઈ ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા નોંધાઈ નથી. બસમાં રહેલા મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે ઘટનાને કારણે થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ચોક્કસ કારણ તપાસ પૂર્ણ કર્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ તંત્ર દ્વારા ખાડાને બેરિકેડ કરી વાહન વ્યવહારને અન્ય માર્ગો તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. સાથે જ રસ્તાના સમારકામની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.